ગિરનાર આસ્થા, શ્રદ્ધા અને સનાતન પરંપરાનું પ્રતીક, પણ ગિરનારથી સતત આવતા વિડીયો અને વિવાદો પછી બહુ જ બધા પ્રશ્ન થાય છે। ગઈકાલે પણ એક વિડીયો વાયરલ થયો, જે માત્ર એક ઘટના નહોતી, પરંતુ લાખો ભક્તોની લાગણી પર લાગેલો એક ઘા હતો। મંદિરના પરિસરમાં શરાબ અને નોનવેજની પાર્ટી થઈ રહી હતી અને આ બધું કેમેરામાં કેદ પણ થઈ રહ્યું હતું। એ દ્રશ્યો જોયા પછી સમગ્ર સનાતન સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો। સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થયો। સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા। તંત્રએ એવું હંમેશાની જેમ કહી દીધું કે તપાસ થશે અને કડક કાર્યવાહી થશે, પણ કડક કાર્યવાહી થાય ક્યારે છે? તપાસ તો થાય છે। ઘણી બધી ઘટનાઓ એવી આવી કે જેમાં ધાર્મિક લાગણીઓ દુભાઈ હોય અને તપાસ થઈ, પણ કાર્યવાહીના નામે શું થાય છે આપણને બધાને ખબર છે। પ્રશ્ન માત્ર કાર્યવાહીનો પણ નથી, પ્રશ્ન તો એ છે કે આટલું મોટું કૃત્ય મંદિરની અંદર થયું કેવી રીતના? જે સ્થળે લોકો ચપ્પલ પણ બહાર ઉતારીને આવે છે ત્યાં શરાબ અને નોનવેજ પહોંચ્યું કેવી રીતના? અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના દિવાળી સમયની હોય એવું કહેવામાં આવ્યું। એના પછી પ્રશ્ન એ થાય છે કે જો ઘટના દિવાળી સમયની હતી તો અત્યારે વિડીયો વાયરલ કરવામાં કેમ આવ્યું? એની પાછળ શું રાજનીતિ છે? અને આ ચોક્કસ સમયે વાયરલ કર્યા પછી શું જોઈએ છે? મંદિરના અંદરના ડખા અને એને લઈને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, આ પણ એક પ્રશ્ન છે। પણ આ માત્ર એક અણધડ હરકત નથી, આના પછી અનેક રમતો ચાલી રહી છે। મંદિરના રાજનીતિની વાતો થઈ રહી છે, સનાતન ધર્મ પર ઘાની વાત થઈ રહી છે। ભવનાથ અને ગિરનાર વિસ્તારના સાધુ સંતો જે ધર્મની રક્ષા અને સમાજને માર્ગદર્શન આપવાની વાત કરે છે, આ ઘટના સામે આવ્યા પછી મૌન કેમ છે? જો આસ્થા પર ઘા લાગે છે તો સૌથી પહેલા અવાજ તો સાધુ સમાજમાંથી ઉઠવો જોઈતો હતો। વહીવટતંત્ર તે પણ દરેક વખતની જેમ તપાસના આશ્વાસન આપે છે, પણ આગળ જતાં શું થશે આપણને બધાને ખબર છે। આ વિડીયો વાયરલ થયો એના પછી વિડીયો અને સીસીટીવી આવવાના ઓછા નથી થયા। આ વિડીયો વાયરલ થયા પછી બીજો એક સીસીટીવી સામે આવ્યો, ગિરનારનો જે સીસીટીવી, અને સીસીટીવીમાં દેખાય છે કે સાધુ એ દાન પેટીમાંથી પૈસા લઈ રહ્યા છે અને પોતાના ખીચા ભરી રહ્યા છે। એ વિડીયો વાયરલ થયા પછી પણ અનેક સવાલ થયા। આ પ્રકારના વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે મંદિરની અંદરના લોકો અને બહુ જ બધા સાધુ સંતો ઉપર સામે પણ આંગળી ચીંધાય છે અને સવાલ પૂછાય છે। આ સંપૂર્ણ વ્યવસ્થાની નિષ્ફળતા છે। લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક એવા મંદિર જો આવી પવિત્ર જગ્યા પણ પવિત્ર ન રહે તો પ્રશ્ન થાય। પ્રશ્ન આખી વ્યવસ્થાનો બની જાય છે। ફક્ત સનાતનના નારા લગાવવાથી અથવા ધાર્મિક ગીતો ગાવાથી ધર્મની રક્ષા નથી થતી। ધર્મની રક્ષા થાય છે નૈતિકતાથી, જવાબદારી સ્વીકારવાથી અને સાચી નિષ્ઠાથી। જો મંદિરની પવિત્રતા જાળવવી હોય તો પછી એ જવાબદારી સાધુ સમાજ અને તંત્રની આવે છે, સમાજની પણ એટલી જ જવાબદારી આવે છે। આ ઘટનાને આપણે નજરઅંદાજ ન કરીએ અને આખી ઘટના પાછળની રાજનીતિને બધું જ સાઈડ પર મૂકીએ અને મંદિરની પવિત્રતાની વાત કરીએ તો ગિરનાર કે જ્યાં મૃગીકુંડમાં સ્નાનના કારણે કીર્તિ પટેલ વિવાદમાં આવે, સાધુ સંતો બૂમો પાડીને એવું બોલે કે આ તો અમારા સનાતન ધર્મનો અપમાન થયો છે, અમારા જે મૃગીકુંડના સ્થાનનું જે મહત્વ હતું એમાં અમારી લાગણીઓ દુભાઈ છે, તો જ્યારે અંબાજી મંદિરમાં એ ભવનાથના મંદિરમાં જ્યારે દારૂ અને નોનવેજની પાર્ટી થતી હતી ત્યારે એ લાગણીઓ કેમ નથી દુભાઈ? અને દુભાઈ છે તો પછી સાધુ સંતો ચૂપ કેમ છે? અનેક કહાનીઓ અને આક્રોશ આ બધું જ અત્યારે ચાલુ રહેશે। એટલે આના પછી આપણને બધાને ખબર છે કે અત્યારે થોડા સમયનો આક્રોશ, તપાસની જાહેરાત અને પછી ફરી પહેલાં જેવું જે હતું એ થઈ જશે। ભવનાથ હંમેશાથી વિવાદમાં રહ્યું છે, પણ એ વિવાદમાં સાધુ સંતો, ગાદીની રાજનીતિ અને એ બધી જ વસ્તુઓ આવે છે। એટલે આ વિડીયો પણ અત્યારે કેમ વાયરલ થયો એ મોટો પ્રશ્ન છે। એના પછી વાયરલ થતા વિડીયો, સાધુ પર ઉઠેલા સવાલો અને સનાતનની વાત કરતા એ સાધુઓ ચૂપ કેમ છે એ પ્રશ્ન છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।